નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજના આજે આપણે સ્વાધ્યાય 3.3ના 10મા દાખલાનો અભ્યાસ કરવાનો છે। તો 10મો દાખલો, નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો। આ જે આકૃતિ છે એ સમલંબ ચતુષ્કોણની આપણને આપી છે, તો આ સમલંબ ચતુષ્કોણની આકૃતિ છે કેવી રીતે બને છે તે સમજાવવાનું છે, અને કઈ બે બાજુ પરસ્પર એકબીજાને સમાંતર છે તે આપણે જણાવવાનું છે। તો જો જવાબ શું આવશે, તો જે આ આકૃતિ છે તેની અંદર જે ખૂણો NML, આ જે ખૂણો NML એટલે એમ ખૂણો એમ આપ્યો છે અને ખૂણો L આપ્યો છે, એ બંનેનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે। 100 + 80 180 એમનો સરવાળો થાય છે, માટે એને શું કહેવાશે? એકબીજાના પૂરક કહેવાશે, પૂરક કોણ કહેવાશે। અને અહીંયા દેખો, જે રેખા આપણને NM આપી છે, રેખા NM અને KL એકબીજાને કેવી છે? સમાંતર છે। આ જે બંને રેખાઓ છે એકબીજાને કેવી છે? સમાંતર છે। અને જ્યારે આ જે રેખાખંડ અથવા રેખા છે ML, એમની શું થશે? તો છેદિકા થશે। એટલા માટે આ જે બંને બનશે L અને M, ખૂણો M અને L શું થશે? એના અંતઃકોણ થશે। તો જ્યાં M અને L અને NK સમાંતર નથી, અને આ જે બંને છે રેખા ML અને NK સમાંતર નહીં થાય, તો જે આ ML છે તો ML અને NK સમાંતર નહીં થાય। જ્યારે NM અને KL એકબીજાને સમાંતર થશે અને છેદિકા ML થશે, અને જે અંતઃકોણ કોણ થશે? તો M અને L શું થશે? અંતઃકોણ થશે। તો જે ચતુષ્કોણ આપણને આપ્યું છે સમલંબ ચતુષ્કોણ છે, તો માટે ચતુષ્કોણ KLM એ શું છે? સમલંબ ચતુષ્કોણ છે, તથા રેખા NM સમાંતર રેખા KL થશે। ઓકે, લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।